શ્રાવણ માસના મંગળવાર નિમિત્તે શ્રી કચ્છભજન દેવ હનુમાનજીને શ્રીનાથજીના થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા. સિંહાસનને હવેલીનો શણગાર કરવામાં આવ્યો. શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન શતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિરે વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના 29/7/2025ને મંગળવારના રોજ કષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવ્યા. સિંહાસને હવેલીનો વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈને ધન્યતા અનુભવ કરેલ. આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રાવણ મહિનાના પવિત્ર મંગળવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીએ ભક્તોને શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપ્યા છે. દાદાને પહેરાવેલા શ્રીનાથજીના થીમવાળા વાઘા 7 દિવસની મહેનતે રાજકોટમાં એક ભક્ત તૈયાર કરાયા હતા. દાદાના સિંહાસનને હવેલી થીમનો શણગાર કરાયો છે અને ગર્ભગૃહમાં 2 મયુરની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત આજે 100 ભક્તો દ્વારા સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરાશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે સાંજ સંગીતમય સુંદરકાંડ પાઠ વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 25/7/2025 થી 28/8/2025 સુધી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ, 56 ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ, મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ, સવાર સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષડોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી, રાજોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી, કૃષ્ણ જન્મોત્સવ દર સોમવારે શ્રી સ્વરૂપ દિવ્ય શણગાર શ્રી હરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી હરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરાવે છે, જેનો સમય દરરોજ સાંજે 4 થી 6:30 કલાકનો છે.